ભાવનગર શહેરના જાણીતા દોડવીર હાર્દિક મકવાણા આજે નશા અને મોબાઈલના વધતા વલણ સામે યુવા પેઢીમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે અલ્ટ્રા મેરેથોન દોડ માટે નીલમબાગ સર્કલથી દ્વારકા તરફ પ્રસ્થાન કર્યું। આ દોડ આશરે 400 થી 413 કિલોમીટરની છે અને હાર્દિક મકવાણાનો હેતુ આ યાત્રા 6 દિવસમાં પૂર્ણ કરવાનો છે। દોડ દરમિયાન તેઓ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને યુવાનોને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરણા આપવા માટે સંદેશા આપે છે। વિશેષતા એ છે કે હાર્દિક આ દોડ વર્લ્ડ એક્સેલન્સ ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાનું લક્ષ્ય રાખી રહ્યા છે। લોકોએ પ્રસ્થાન સમયે હાર્દિકને ઉત્સાહિત કરવા લીલી ઝંડી ઉઠાવી સમર્થન દર્શાવ્યું। Mama na send lo keren tu kerja ame lang le boleh na lengker mama send lo keren kami mana ni મારું નામ છે હાર્દિક મકવાણા। હું ભાવનગર અલ્ટ્રા મેરેથોન રનર છું અને આપણે આજે પહેલી તારીખે આપણે ભાવનગરથી દ્વારકા ખાતે 400 કિલોમીટર આપણે દોડીને યાત્રા ચાલુ કરી છે અને આ યાત્રા આપણે 6 દિવસમાં પૂર્ણ કરી વર્લ્ડ એક્સેલન્સ ઓફ રેકોર્ડમાં આપણે નામ નોંધવા જઈ રહ્યા છીએ। યાત્રા કરવાનું એટલે કારણ એટલે એમાં તે હાલની જે યુવા પેઢી મોબાઈલના શું કે નશીલા પદાર્થને રવાડે ચડી છે, તો આપણે આવી રીતના હું એક પોતે અલ્ટ્રા મેરેથોન રનર છું, તો આપણે મારું કોઈ જોઈને કાલ સવારે બીજો પણ આવી રીતના દોડી જાય તો એ બાબતે પ્રેરણારૂપી યાત્રા કરી રહ્યો છું કે ભાઈ મારી જેમ બીજા કોઈ પણ જાય આવી રીતે દોડીને।